કંસારો નદીમાં દૂષિત પાણી ઠાલવતા તીવ્ર દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ગંદા પાણીના કારણે મચ્છરજન્ય રોગચાળાની સમસ્યા વ્યાપક બની છે। તંત્ર દ્વારા કંસારા નવીનીકરણ, શુદ્ધિકરણ અને બાદમાં કંસારા સજીવીકરણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જે પ્રોજેક્ટ પાછળ ₹52 કરોડ ખર્ચ કરવા છતાં મચ્છરોનો ત્રાસ ઘટવાને બદલે વધ્યો છે। આ પ્રોજેક્ટ શહેરની મુખ્ય સમસ્યાના ભાગરૂપે 2020માં જ શરૂ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ આજ દિન સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। ત્યારે મનપાના કાર્યપાલક યોજના વિભાગના ઇન્ચાર્જ જણાવી રહ્યા છે કે માત્ર 9% જ કામ બાકી છે, તો બીજી તરફ સ્થાનિકો કહી રહ્યા છે કે વારંવાર રજૂઆત છતાં હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। ત્યારે હાલ તો સ્થાનિકો તાત્કાલિક ગંદકી દૂર કરવાની માંગ કરી રહ્યા છે। સારા પ્રોજેક્ટમાં જે પ્રાઇવેટ પ્લોટ્સ હતા એની જમીન સંપાદન જે કરવાનું છે એના કારણે હજી આપણે 9% જેવું કામ બાકી છે, રહી જવા પામેલ છે। એની અંદર જે વિરાણી પુલથી રામ મંદિર પુલ વચ્ચે જે જમીન સંપાદન કરવાની છે એ માટેની કાર્યવાહી શરૂ કરેલ છે। સંપાદન અધિકારી તરીકે પ્રાંત સાહેબની નિમણૂક કરવામાં આવે છે કલેક્ટર કચેરીમાંથી, અને એ સંપાદન અંગેની કાર્યવાહી કરે છે। ઘણું પાણી વહી જતું હતું ને ગંદકી બહુ હતી, એનો તો હલ થઈ ગયો। તે પછી પાછું ફરીવાર પાણી લોક થઈ ગયું, ગંદકી બહાર આવે છે અને મચ્છરોનો ફૂલ ત્રાસ છે। અહીંયા જેટલા તમે ઘરે આવીને પૂછો, કોઈ માણસ તાવ વગરનો નહીં હોય, કોઈને કાંઈક ને કાંઈક મચ્છરના હિસાબે પ્રોબ્લેમ છે અને છે। અમે છેલ્લા 3 વર્ષથી આ શુદ્ધિકરણમાં કરી નાખશું સરકાર કહે છે, બરોબર, પણ કાંઈ કરતા નથી અને ગંદકીનો પહેલાં કરતાં વધારે ત્રાસ છે, બરોબર। હવે અત્યારે મચ્છર એટલા થઈ ગયા છે, અમારા ઘરે તમે તપાસ કરો કેવા મચ્છર છે। છોકરા સાંજે સૂઈ નથી શકતા। હવે ઓલ આઉટ બગાડવીને, ઓલું બગાડવીને, ઓલી અગરબત્તી બગાડવીને એવું કરવાથી તમારે કાંઈ ફાયદો નથી થતો, બરોબર। હવે તમે વિચાર કરો, આ તમે તમારી નજર સામે જુઓ, સરકારે જોવું જોઈએ કે આ કેટલો આમાં ગંદકીવાળો છે, પહેલાં કરતાં વધારે છે અને કરોડો રૂપિયા બગાડ્યા, બરોબર। કરોડો રૂપિયા બગાડ્યા કરતાં તેમાં હજી કાંઈ ફાયદો નથી। ખૂબ મચ્છરનો ત્રાસ છે, મેલેરિયા છે, 1 મહિનાથી દવા આવે છે, બાટલા ચડે છે, હજી સારું થયું નથી, બહાર રહેવાતું નથી, ગરમીથી રહેવાતું નથી, બહાર નીકળી તો મચ્છરિયા તોડી ખાય છે, તો રહેવું કેવી રીતે? અમારે કેટલી વખત ફરિયાદ કરી પણ કોઈ સાંભળતું જ નથી કાંઈ, ને નાના માણસનું કોઈ ન સાંભળે તો મોટા માણસને ક્યાં કહેવા જવું। હાલ સમાચારોમાં બસ આટલું।